પશ્ચિમ બંગાળથી વિરોધ રોજીરોટી રળવા અર્થે સુરત આવ્યા. બીડી લેવા જાઓ છો કહી નીકળ્યા બાદ ગુમ થયા. મિસિંગ ફરિયાદ કરી તેમના મિત્રોએ પોલીસ કમિશનરને અરજી કરી મદદ માંગી. બંગાળી સમાજના આગેવાનના જણાવ્યા મુજબ પ્રભાસ મૃત્યુંજય પોદાર ઉંમર વર્ષ 64 જેઓ પશ્ચિમ બંગાળના ગ્રામ્ય વિસ્તારના વતની છે. તેઓ વતનથી શહેરમાં રોજીરોટી રળવા માટે સુરત આવ્યા હતા. અંબાજી રોડ ખાતે રહેતા મોન્ટુ મંડળના વ્યક્તિના ઘરે રહેવા આવ્યા હતા, જેઓ તારીખ 31/7/2025ના રાત્રે પ્રભાસ મૃત્યુંજય પોદાર બીડી લેવા જાઉં છું તેમ કહી ઘરની બહાર નીકળ્યા. તેમજ કલાક કરતાં વધુ સમય જતાં મોન્ટુ મંડલે તેમના મિત્રોને હકીકત જણાવી. અંબાજી રોડ અને ઝટપટિયા હનુમાનજી મંદિર તેમજ ભાગળ રસ્તા તેમજ આસપાસના સ્ટેશન સહિત વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહીં અને ગુમ થનાર વ્યક્તિને હિન્દી ગુજરાતી ભાષા આવડતી નથી, ફક્ત બંગાળી ભાષા બોલી શકે છે અને જાણી શકે છે. ત્યારે તમામ મિત્રોએ સુરત પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને ગુમ થનાર વ્યક્તિ શરીરે મધ્યમ બાંધો, રંગે ઘઉંવણો ચહેરો, લંબગોળ ઊંચાઈ આશરે 5x5 જેટલી છે, વાળ કાળા સફેદ, જેના શરીરને ભૂખરા ગીરે રંગનો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેરેલ છે અને પગમાં ચપ્પલ પહેરે છે અને બંગાળી ભાષા બોલે છે અને ઓછું સાંભળે છે. બીડી પીવાની આદત છે અને તેઓની પાસે મોબાઈલ નથી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પણ તે વ્યક્તિ મળ્યા નથી. ત્યારે આજે પોલીસ કમિશનર સમક્ષ અરજી કરીને આ વ્યક્તિને શોધવા માટે પોલીસ પાસેથી મદદ માંગી હતી અને લોકોને પણ અપીલ કરી છે કે આ વ્યક્તિને જો કોઈની ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી કરી. આપનું નામ નિપેન કૃષ્ણાબંધુ દેવનાથ. શું ઘટના બની છે કે આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા? એ છે આપણે ગામથી 30 તારીખે સવારે આવેલો હતું મારા દોસ્તદાર, ને રાત્રે 10:30 વાગે એ બહાર નીકળીને બીડી લેવા ગયા. બીડી પીવાનું આદત હતું તો એ પછી ઘરે આવ્યો જ નહીં, ખોવાઈ ગયું, કોઈ ભટકાઈ ગયું. તો આપણે પોલીસ ચોકીમાં જાણ કરી. તે દિવસને 31 તારીખ રાત્રે 2 વાગે પછી એ લોકો કીધું 24 કલાક પછી આવજો. 24 કલાક પછીને આપણે અરજી આપેલી છે. પછી આજે 7 તારીખ થઈ ગયા છે, હજુ સુધી એને કોઈ ઠેકાણા નથી. કઈ જગ્યાનો મૂળ વતની છે અને શું લાગે છે એમનું મગજની કે તબિયત બધું બરાબર હતું? એની મગજ તબિયત બધું બરાબર હતું, થોડું ઓછું સાંભળતું હતું. ને એની વતન છે વેસ્ટ બેંગલ, ગ્રામ છે એની ગોદા, પોસ્ટ છે ગોદા ઓન્નોદા, થાના કાલના. એ જગ્યાએ જ્યાં રહી છે ત્યાં. ને અહીંયા એ મજદૂરી કરવા માટે, નોકરી શોધવા માટે આવેલું હતું ને ગુમ થઈ ગયા છે. સુરતમાં પહેલી વાર જ આવ્યા હતા કે સુરતમાં કઈ જે વિસ્તારમાંથી ગુમ થયા હતા? એ અંબાજી રોડમાં ખટખટિયા હનુમાન મંદિર, ખટપટિયા હનુમાન મંદિરની સામેથી એ ગુમ થઈ ગયું છે.